કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું કોમલ ટંકારિયા અને હું બનાવું છું ડેઇલી વ્લોગ્સ. તો સ્વાગત છે એક નવા વ્લોગમાં. ઓફિસ જવા માટે હવે હું રેડી થઈ ગઈ છું. એક્ટિવા લઈ અને હું જઈશ સૌથી પહેલાં મંદિરે, બિકોઝ રસ્તામાં મંદિર આવે છે, ત્યાં દર્શન કરીશ, ભગવાનને ફૂલ ચડાવીશ અને જો પોસિબલ બન્યું તો મંદિરની એક બે ક્લિપ્સ બી એડ કરીશ વચ્ચે. એના પછી હું મારા બસના પિકઅપ પોઈન્ટ પર જઈશ, ત્યાંથી બસમાં બેસીશ અને સીધી જઈશ ઓફિસે. તો ચલો જોઈએ આજનો દિવસ કેવો જાય છે, બીજું શું શું કરીએ છીએ આજના દિવસમાં. જે બી અપડેટ હશે હું તમને આપતી રહીશ. ચલો મળીએ થોડી વારમાં. તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા. મંદિરેથી આપણે લીધા ફૂલ, સાથે કમળ બી લીધું લક્ષ્મીજીને ચડાવવા માટે. ફૂલ લઈને આપણે ચાલ્યા દર્શન કરવા. તો આ છે લક્ષ્મીજીનું મંદિર, એની બાજુમાં છે શંકર ભગવાનનું મંદિર. તો જ્યાં સુધી હું ઓફિસનું કામ પતાવું, બધું કામ કરીને ઘરે આવું, ત્યાં સુધી તમે જુઓ મારા ઘરનો વ્લોગ. ઘરેથી આજે બાબુએ અને મારા કઝિન ભાઈએ વ્લોગ બનાવીને મોકલ્યો છે. તો જુઓ, બહુ મસ્ત છે. આજે મેં છે ને મારા છોકરાઓ માટે મસ્ત મજાનો ઢોકળા મેસૂબ બનાવેલ છે. બહુ સરસ બન્યો છે. મારા છોકરાઓને ભાવે. મારા જયવીન, કોમલ તને બહુ ભાવશે. તો હું તારા માટે આ જો બતાવું છું. પછી અહીં આવે એટલે કહેજે કે ભાભી મને બનાવી દો, એટલે બનાવી દઈશ. ને મારો મુકેશને ભાવે છે. ચાલો મૃગેશભાઈ ચાખીને કહો કેવું થયું છે. તમે મૃગેશા ચાખીને, જયમીનને મૃગેશા ચાખીને કહો કે આ કેવું બન્યો છે. ચાખી જાઓ. મારા મોઢામાં પાછું ઓલું છે એ તકલીફ છે. શું છે? ખબર ખૂબ જ સારો બન્યો છે ગાઈઝ, અને આવો ખરેખર એકવાર ટ્રાય કરવા જેવો છે ગાઈઝ. ઓકે, સિલાઈ આખી ચાખે છે હવે. વાહ, હવે તો લાવ તારું ઉતારી દે. क्या रिव्यू है सर इसका? ઓહો, બહુ મસ્ત છે. ऐसे नहीं चलता है, अच्छे से बताइए. ખરેખર એકદમ સોફ્ટ, ફ્લેવર બહુ મસ્ત છે. નાળિયેરનો ઘીનો મસ્ત સ્વાદ આવે છે. શેનો ફ્લેવર છે સર? નાળિયેરનો ઘી. અચ્છા. પાવડર નાની જો ગાઈસ, અમારા મમ્મીએ બનાવ્યું છે અને મારા કાકીએ અને મારા ભાઈએ ભાઈએ. ચાલો હા, તમે બધા પણ ખાવા ચાલો. અમારો ભાઈ છે, આવી જ જાવ એમ કહે છે. જાઓ. બરોબર છે. ઓકે ચાલો, આજ માટે ચાલો આટલું જ. હવે આપણે કાલે મળીશું. બાય બાય. ફાઇનલી આખા દિવસનું કામ પતાવીને હું ઘરે આવી ગઈ છું. ઘરે આવીને પહેલો પ્રશ્ન એ જ થાય કે શું જમવું. જોઈએ છે ને, તો પછી ડિસાઈડ કરીશું કે શું જમવું શું નહીં. અને ખબર નહીં, અત્યારે કંઈ બોલવાની ઈચ્છા થતી નથી. શાંતિથી બસ એવું થાય કે એને મસ્ત રીતના પડ્યા રહીએ. આપણે કેવું રાજકોટમાં 2 થી 4 સુવાનું એટલે સુવાનું, એવી રીતના એક રૂલ બનાવવો જોઈએ કે ઓફિસથી આવીને મિનિમમ 2 કલાક સુવાનું એટલે સુવાનું. મારે બહાર પડવો છે એવો કોઈક રૂલ. એનીવેઝ, કહો બાકી તમે બધા આજે શું કર્યું? મેં તો બસ આજે કામ કર્યું, જમવા ગઈ, જમીને પછી આજે વરસાદ આવતો હતો તો વરસાદ જોવા અમે લોકો નીચે ગયા. કેવો આવે છે કેવો નહીં, વરસાદમાં બીજું તો શું જોવાનું હોય. બસ પછી કરીને ઉપર 25th ફ્લોર એક છે અમારે ત્યાં ટેરેસ છે, તો ત્યાં ગયા અમે લોકો. ત્યાંથી થોડીક વાર વરસાદને જોયો, ટાઈમ પાસ કર્યો. કમ્પ્યુટરની સામે બેસીને આંખો એકદમ કહેવાય ને કે લાલ ચક્કમ થઈ ગઈ હોય. તો એક થોડીક વાર એવું થાય આપણે કે ભાઈ લેપટોપથી થોડુંક સાઈડમાં મૂકી લેપટોપને ઉપર કે નીચે કશે જઈએ. તો બસ એવું બધું કર્યું. પછી સાંજે નાસ્તો કરવો હતો, મારે ભૂખ લાગી તો હું ગઈ નાસ્તો કરવા. આજે કોઈ હતું નહીં મારી સાથે તો એકલો જ નાસ્તો કર્યો. નાસ્તામાં મેં ખાધું પફ ખાઈને ઉપર ગઈ. ઉપર જઈને થોડી વાર ફરી કામ કર્યું. કામ કરીને બસનો ટાઈમ થઈ ગયો હતો ત્યાં તો, અને બસ બસમાં બેસીને ઘરે પહોંચી ગયા. આજે રસ્તામાં ટ્રાફિક નડ્યો હતો થોડો. જે એસજી હાઈવે છે ને અમારે ગાંધીનગરથી અમદાવાદનો રસ્તો, ત્યાં એક એક્સિડન્ટ થઈ ગયું હતું, તો એના લીધે બહુ વધારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બસ આવો હતો આજનો દિવસ. હવે આવીને થોડીક વાર કશું જોઈશ મોબાઈલમાં, યુટ્યુબમાં, યા તો ફિર ઇન્સ્ટાગ્રામમાં રીલ સ્ક્રોલ કરીશ, એવું બધું કરીશ. ઓલ્સો હા, મારી એક ટેવ છે, જમતા મને હંમેશા, હું ઘરે હોય ને ત્યારે જમતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો જોવા જોઈએ જ. જો કદાચ ભૂલથી મેં શો ચાલુ ના કર્યો ને તો મારા મમ્મી કહે કે ઓહો આજ તો સૂરજ કઈ બાજુથી નીકળો, આ તો તું શો ચાલુ કર્યા વગર બેસી ગઈ જમવા. બધાને ખબર જ છે, મમ્મીને પપ્પાને બધાને, કે આને તારક મહેતા વગર ગળે નથી ઉતરવાનું. મને ખબર તમારામાંથી બી બહુ બધાને એવું હશે કે જમતા તારક મહેતા જોવું જ પડે, તો જ ખાવાનું ગળે ઉતરે, અથવા ટીવી ચાલુ જ જોઈએ તો જ ખાવાનું ગળે ઉતરે. એ જ ઇશ્યુ છે આપણા બધાનો, મોબાઈલ વગર ખાઈ નથી શકતા.
આજે કાંઈ સ્પેશિયલ તો છે નહીં. ઘરેથી બી મમ્મીએ બ્લોગ મોકલ્યો નથી. એને કશે બહાર જવાનું હતું તો એને વિડીયો ઉતારવાનો સમય નહીં મળ્યો હોય. એ કંઈક યુનિક કરવાનું વિચારું છું આજે. મારી પાસે એક કલરિંગ કિટ છે, તો એનું અનબોક્સિંગ કરશું આપણે સાથે અને જોશું એની અંદર શું શું વસ્તુ આવી છે, કેટલા કલર્સ છે, કઈ રીતના કરવાનું છે, એ બધું. એ કિટને થોડી વારમાં કરીએ આપણે અનબોક્સિંગ, માઇન્ડ ફ્રેશ કરીએ, થોડું એ બધી એક્ટિવિટી કરીએ તો સારું લાગે. થોડુંક યુઝ્યુઅલ ડેઝથી અલગ, થોડીક અલગ એક્ટિવિટી કરવા મળે તો મજા આવે. કરીએ, ચલો તો મળીએ. હેલો એવરીવન. સો ફાઇનલી બહુ બધા દિવસ પછી હું ફરીથી લાસ્ટ વિડીયોને કન્ટિન્યુ કરું છું. તો આજ ફાઇનલી મેં વિચાર્યું કે આજે શૂટ કરી જ લઈએ. તો જ્યારે મેં લાસ્ટ ટાઈમ શૂટ કર્યું હતું ત્યારે મેં ફિનિશ કર્યું હતું એ વસ્તુ પર કે એક ફિંગર પેઇન્ટિંગ કરીને એક આ કિટ છે ને ઓપન કરશું આપણે, એનો રિવ્યૂ કરશું અને જોશું શું છે આની અંદર, કયા કયા પ્રોડક્ટ્સ છે, કયા કલર્સ છે, કેવી શીટ્સ છે, બધું જોશું. તો આ રીતનું છે બોક્સ. આ મેં બ્લિંકિટ પરથી ઓર્ડર કરેલું હતું અને આની અંદર કેટલી વસ્તુ આવે છે. ડિઝાઇન શીટ છે 10 નંગ અને લખેલું જ પાછળ, હું રીડ કરીશ. ડિઝાઇન શીટ 10 નંગ, ફિંગર પેઇન્ટ 5 કલર છે અને પેઇન્ટ પેલેટ 1. ઇન્સ્ટ્રક્શન શું છે તો કે કલર ગાઈડ આપ્યું છે, કયા કલર મિક્સ કરીને કયો કલર બનશે. ફોર એક્ઝામ્પલ વ્હાઇટ અને રેડ મિક્સ કરીને પિંક બનશે, રેડ અને યલો મિક્સ કરીને ઓરેન્જ બનશે. એ બધું આ રીતની શીટ્સ આપેલી છે. ચલો કરીએ, મજા આવશે. સૌથી પહેલાં ઓપન કરીએ. ઓપન Look at this. सारी उम्र નીકળું તો બી શું જોકર. ચલો ખોલીએ અને આની અંદર કઈ કઈ શીટ્સ છે. જે ફોર જોકર. દેન કઈ શીટ છે આપણી પાસે? F for flowers. ફ્લાવર્સ છે. દેન હાઉસ છે. બહુ બધું છે. ફિશ છે. પહેલાં આપણે શું કરીએ, ચલો હેલિકોપ્ટરને કરીએ. હેલિકોપ્ટરને આપણે રંગ કરીએ પહેલાં, ઠીક છે? તો હેલિકોપ્ટરને આપણે રાખશું ઉપર, અંદરથી કાઢશું. બીજી શું વસ્તુ આવી છે? આ શું છે ભાઈ? ગાઈડ છે. આ તો આપણે ક્યારે ઇન્ડિયન્સ લોકો ગાઈડ વાંચતા નથી. ખાલી થઈ ગયું છે આખું. બધા કલર્સ નીચે પડી ગયા. એક યલો કલર આવ્યો છે, રેડ છે, ક્યુટ છે લિટલ આવી રીતે. કલર મિક્સિંગ પેલેટ આવી છે. બીજું શું છે? બ્લુ કલર છે, પછી વ્હાઈટ અને ગ્રીન. તો આ 5 કલર છે આપણી પાસે, ઠીક છે? પડી ગયા 5 કલર, એક પેલેટ અને આપણે હેલિકોપ્ટરને કરશું રંગ. કેમેરાને ફેરવી દઉં થોડુંક હું. માંડ સેટઅપ મેળ આવ્યું છે. મોબાઈલ જો છે સ્થિર. આ બધા કલર્સ રાખી દઈએ. હેલિકોપ્ટરને આપણે કયા કલરથી રંગશું? ચાલો એવું હોય તો યલોને પહેલાં ખોલીએ. ASMR. મને કલર ખોલી લઈએ ખાલી યલો ને. Last but not the least, white color. Focus था. चलो focus करो आनी पर. चलो focus नहीं करता. हाँ, white color focus है. हाँ, तो अभी पहले कोई करसो आपने. तो साइड में गोठवी दઈએ. एरोप्लेन ने क्या कलर નું કરવું है? કેવો કલર કરશું એરોપ્લેનને? કલર પેલેટ ક્યાં ગઈ? કયો બનશે? ઓરેન્જ, પર્પલ, ટીલ, લાઈમ. કયો કરશું? ચલો યલો આ કરી દઈએ આપણે. કયો છે? બ્લુ કલર કરી દઈએ એરોપ્લેનને.
થઈ જા ભાઈ, ઓપન થઈ જા. થઈ ગયું છે ઓપન, એકદમ લિક્વિડી. હાથેથી જ કરવાનું છે કેમ કે ફિંગરપ્રિન્ટ છે. ચટપટ ચટપટ ચાલો રે, ચટપટ ચટપટ કલર કરો. ઓ ભાઈ અંદર જતો રહ્યો. જેને ઓસીડી હોય ને એ લોકો તો આ વિડીયો જોતા જ નહીં. જોઈ નહીં શકાય હું જે રીતના કલર પૂરો છે એ રીતના તમારાથી. આપણે ટ્રાય કરીએ એકદમ બોર્ડર થઈ જાય ઝીણી ઝીણી. એકદમ લાઈન લાઈન ટુ લાઈન લાઈન ટુ લાઈન. ઓ શિટ. काफी फैला हुआ बिजनेस है अपना इस जोन में. आता है हमको कलर करना है. देख रहे हो एक्यूरेसी. खुलो एरिया में એટલે આપણે મજા આવી જાય. ધમાધમ જાય પેન્ટ ભાઈ. અને ડબ્બા ઢાંકણામાંથી લાવું છું, ડબ્બામાંથી લીધો જ નથી હજી મેં. ઢક્કન से ही पेंट लिया है मैंने. नीचे करते हैं ब्लू कलर में हेलीकॉप्टर. મને લાગે છે 6 વર્ષનો છોકરો મારા કરતા સારો કલર કરતો હશે. કોઈ સલાહ દેવા ના હતા કે હાથથી ન કરાય, બ્રશથી કરી લેવાય. નામાં ફિંગર પ્રિન્ટ છે એટલે હાથથી જ કરવું પડે. कलर का पूरा इस्तेमाल करने को ये हमसे सीखे. इधर उधर सब जगह से लाके भर दिया कलर. कलर भर दिया छे. अब क्या बाकी रहो, अब इधर घाटा कर देते हैं. जिधर जिधर अच्छा कलर है उधर उधर घाटा कलर कर देते हैं. इधर तो घाटा था फिर भी क्यों घाटा किया. हाँ वो मस्त है. गजब लेवल कलर पर है. बाकी है कौन पुरसे भैया. हाँ बराबर. ब्लू कलर बंद करिए આપણે. બીજો કલર લેવાનો એટલે ચલો. કેમ છે બાકી? જોરદાર અપલોડ તો બસ. હા, કલર પૂરતા પૂરતા વિડીયો ઓન કરતા જ રહી ગયો અને એના વગર જ આપણે પોટ લીધો છે. પણ સી છે બાકી આર્ટ. I'm telling you, I am an artist, man. Look at this helicopter. Beautiful. Beautiful, beautiful. પ્રેમ કરાઈને રાખો ઘરમાં. મસ્ત ને? આંગળીથી પેન્ટ કરો. કોને લાગે આંગળીથી પેન્ટ કરે છે? લાગતું હોય તો ના જ પાડજો. નથી લાગતું ને? તો પછી બસ યાર એક બીજું પેન્ટ કરીએ આપણે. કરવું હોય કંઈ બીજું પેન્ટ? કોઈ નાનું છે બીજું? દેખાતું નહીં કંઈ. પછી ક્યારેક કરશું. તો બસ આવું હતું. વિડીયો બહુ મસ્ત બોલેલી બધું પણ ઓન કરતા જ રહી ગયો. કંઈ નહીં, સારું ચલો. આજનો દિવસ, આજનો વિડીયો બધું અહીંયા જ સમાપ્ત કરીએ, ખતમ કરીએ આજનો વિડીયો. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલને વધારે ને વધારે સબસ્ક્રાઈબર મળે એટલા માટે બધાની સાથે શેર કરી દેજો. અને હા, તમે મારો નવરાત્રી ચણિયાચોલી કલેક્શનવાળો વિડીયો ના જોયો હોય તો ફટાફટ જઈને જોતા આવો. બહુ એટલે બહુ મસ્ત કલેક્શન હતું. એમાં લો ગાર્ડનનું બધું કલેક્શન દેખાડ્યું છે. તમને કેટલા રૂપિયામાં શું વસ્તુ મળશે એ બધું દેખાડ્યું છે એની અંદર. તો જાઓ જલ્દીથી વિડીયો જો. લિંક મૂકી દઈશું નીચે આના ડિસ્ક્રિપ્શનમાં. ઓકે દેન, થેન્ક યુ ફોર સપોર્ટિંગ મી. બાય બાય, સી યુ ઓલ.